The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहु। नाज़रीन, ब्रेक पछी अमे तमारी सेवामां हाजर छे अने जे वात ब्रेक पहला चालती हती ते ब्रेक पछी आपणे चर्चा करी रह्या हता के नमाजमां अमुक लोकोने खांसवानी आदत होय छे अने केटलाक लोको एवा पण होय छे के जे खाली खाली पण खांसी खाता होय छे ने एवुं समझे छे के खांसी खावाथी कंई नुकसान नथी। पण एमां शरीयतनो मसलो एवो छे के खांसवाथी अमुक शब्द आपણા ગળામાંથી નીકળતા હોય છે તો જો એ પ્રમાણેના શબ્દો નીકળશે તો શરીયતમાં નમાઝ એની મકરૂહે તહેરીમી થઈ જશે। તો જો જરૂરત હોય તો એણે ખાંસી ખાઈ લેવી જોઈએ અને જરૂરત ન હોય તો વિના જરૂરતે ખાંસી ખાવાથી નમાઝ મકરૂહે તહેરીમી થાય છે। આમ જ બીજા બધા પણ કામો હોય છે કે અમુક લોકોને અમુક વસ્તુથી રમવાની આદત હોય છે, કોઈ પોતાના જબ્બાની ચાલ પકડીને રમતો હોય છે, કોઈ પોતાની દાઢી પર હાથ ફેરવતો રહે છે। તો નમાઝમાં આ પ્રમાણે પણ કામો ના હોવા જોઈએ કે એક રૂકનમાં તમે 3 વખત જો આવું કરી લો હાથ ઉઠાવીને, એટલે કે હાથ નીચે રાખો પછી પાછો તમે એ કામ કરો, પછી પાછો હાથ નીચે રાખો, પછી પાછો આ કામ કરો, તો એક ફર્ઝમાં તમે જો 3 વખત આમ કર્યું હોય તો નમાઝ એ તૂટી જશે। એને અમલે કસીર કહેવામાં આવે છે। તો આ બધી વસ્તુનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ। નમાઝ અલ્લાહ માટે પઢવામાં આવે છે, આપણે પરવરદિગાર આલમની બારગાહમાં હાજર હોય છે એટલે આપણે બહુ ધ્યાન દઈને નમાઝ પઢવી જોઈએ અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના ફરમાનને આપણે લક્ષ્યમાં રાખવું જોઈએ કે હુઝુર અકરમ અલૈહિ સલાતો તસ્લીમે ઇરશાદ ફરમાવ્યો કે સલ્લુ કમા રઅયતુમુની ઉસલ્લી, કે તમે એ પ્રમાણે નમાઝ પઢો જે પ્રમાણે નમાઝ પડતા મને જોવો છો। તો રસૂલ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ જે પ્રમાણે નમાઝ પડતા હતા તે પ્રમાણે આપણે નમાઝ પઢવાની છે। તો રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ તવજ્જોની સાથે અને ધ્યાનપૂર્વક અદબપૂર્વક નમાઝ પઢતા હતા, જેનો તરીકો આપણને હદીસે પાકથી મળી આવે છે। તો આપણે પણ ધ્યાનપૂર્વક નમાઝ અદા કરવી જોઈએ। અમે તમારા સવાલોના મુંતઝિર છે। આ તમારા સવાલોનો અને તમારા ક્વેશ્ચનનો જ પ્રોગ્રામ છે। તો અમે ઇંતજાર કરી રહ્યા છે કે જો તમારો સવાલ આવે તો અમે તેના જવાબની ઉપર ચર્ચા કરીએ અને નહીં તો પછી અમે અમારા તરફથી કોઈક સવાલ પેદા કરીને તમારી જરૂરતની કોઈ વાત તમારી સમક્ષ લાવીએ। તો એ વિશે અમે તમને આજે એક બતાવીએ કે ભાઈ એક સવાલ કે મેર ઇસ્લામમાં જે રાખવામાં આવે છે તો નિકાહ વખતે મેરનો જિકર હોવો જોઈએ કે મેરનો જિકર ન કરવામાં આવ્યો હોય તો પણ નિકાહ થઈ જાય, યા નિકાહ પહેલાં મેરની કોઈ છણાવટ થઈ જવી જોઈએ કે છણાવટ ન કરવામાં આવી હોય તો પછી પણ એનો કોઈ રસ્તો કાઢી શકાય છે, યા કોઈ માણસે મેર આપવાનો ઇનકાર કર્યો હોય અને પછી નિકાહ કરી લે તો શરીયતમાં એ નિકાહ થઈ શકે છે કે નથી થઈ શકતો। તો શરીયતમાં મેર એ નિકાહમાં નક્કી કરવામાં આવેલી છે અને એની ઓછામાં ઓછી જે મિકદાર છે તે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ તરફથી 10 દિરહમ બતાવવામાં આવેલી છે કે 10 દિરહમથી ઓછી મેર નથી અને વધારામાં વધારે એમાં કોઈ હદબંધી કરવામાં નથી આવી, બલકે આતયતુમ ઇહદાહુન્ન કિંતારન ફલા તઅખુઝુ મિનહુન્ન શૈઆ ફલા તઅખુઝુ મિનહુન્ન શૈઆ। તો એમાં એ કહેવામાં આવે છે કે ભાઈ તમે औरतों ने મેર
ઢેરો આપી દીધી હોય, બધી બહુ મેર આપી હોય અને તલાક આપો તો એ મેરમાંથી કશું પાછું ના લો, એને આપી જ દો. ઇબ્રાહીમભાઈ પ્રેસનથી કોલર તરીકે આપણા હાજર છે, તો આપણે પહેલો એમનો કોલ લઈએ અને પછી આપણે આપણા જે જવાબ ચાલી રહ્યો છે તેની ઉપર ચર્ચા કરીશું. અસલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. ઇસ્લામિક જીવન પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. જઝાકલ્લાહ. મારી સાહેબ કેમ છો? અલ્હમ્દુલિલ્લાહ. આપણે હાઈ છે ને? અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆ છે. હા, તો શાદીનો મસલો મતલબ ઉભો કર્યો તો એક બે સવાલ છે. હા. તો આપણે જે શાદીમાં નિકાહ વખતે હા. પેલા ગવાહ અને એ રાખીએ છીએ, હા. તો એના માટે કોઈ શરત ખરી? હા. તે બાબત પર જરા રોશની આપશો. ઇન્શાલ્લાહ. બીજો કોઈ સવાલ? અને બીજો કે મેં એવું સાંભળ્યું છે કે ભાઈ ગવાહ તરીકે છોકરા છોકરીના વાલિદ હોય તો તે વધારે સારું કહેવાય. તો એ બાબતમાં જરા ખુલાસો કરજો. કાંઈ વાંધો નહીં, ઇન્શાલ્લાહ. અને દુઆમાં યાદ. ઇન્શાલ્લાહ. ઓકે, જઝાકલ્લાહ. ઓકે, અસલામુ અલૈકુમ. સાંભળતા રહેશો, ઇન્શાલ્લાહ તમારો સવાલનો જવાબ આવી જશે. જરૂરથી બધા સાંભળતા બિરાદરોને દુઆ સલામ. ઇન્શાલ્લાહ. હા, તારફદાર હાફિઝ. વાલેકુમ સલામ. ચલો. હા, તો આપણે જે વાત ચાલી રહી હતી મેર વિશે, કે ભાઈ મેરમાં ઓછામાં ઓછી મિકદાર તો 10 દિરહમ રાખવામાં આવી છે, એનાથી ઓછી નથી કોઈ. પણ એમાં નિકાહમાં એ કન્ડિશન નથી કે નિકાહ પઢાવતી વખતે મેરનો જિકર કરવો જરૂરી હોય. હા, કરી લેવામાં આવે તો વધારે સારું છે, ન કરવામાં આવે તો પણ નિકાહ થઈ જશે. ના કહેવામાં આવે કે મેર નહીં આપવું અને નિકાહ કરી લે તો પણ નિકાહ થઈ જશે અને મેર એને આપવાની જ રહેશે. અને વધારેમાં વધારે કેટલી મેર આપવી જોઈએ તો એમાં કોઈ હદબંધી નથી. પણ કુરાન શરીફની આયત મેં તમને સંભળાવી, તેનાથી એ સાબિત થાય છે કે ભાઈ ઢેરો મેર આપી હોય તો પણ પાછી લેવામાં ન આવે, તો એનાથી એ પુરવાર થાય છે કે જરૂરત કરતો વધારે પણ મેર આપી શકાય છે. મેરમાં છોકરીની ઈચ્છા અને આપવાવાળાની ઈચ્છાની ઉપર છે. છોકરી જેટલું લેવા ચાહે એટલું લઈ શકે છે, અને જો છોકરાને શરત મંજૂર હોય તો એની સાથે નિકાહ કરે, નહીં તો ના કરે. એટલે એ ઇસ્લામ તરફથી એને પરમિશન આપવામાં આવી છે. એ મસલા વિશે હું તમને એનું એક શાને નુઝુલ પર તમને બતાવું જે દિલચસ્પ છે અને સાંભળવા લાયક છે. કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ ના દુનિયાથી તશરીફ લઈ ગયા પછી હઝરતે ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ તાલા અન્હુની ખિલાફતના જમાનામાં જ્યારે આ પ્રમાણે વધારે મેર લેવાનો કંઈ લોકોએ રિવાજ કાઢ્યો, તો પછી એ લોકોએ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ તરફથી એની કોઈ હદબંધી કરવામાં ન આવી હતી અને હઝરત ઉમર ફારૂક આઝમે એના વિશે ચર્ચા કરી. એના પર આપણે ચર્ચા કરીશું. પણ આપણા કોલર છે લંડનથી અહમદભાઈ કરુજી, તો આપણે તેમનો કોલ લઈએ અને પછી તમારી સાથે વાત કરીએ. અસલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. મૌલાના યુનુસ સાહેબ, તમને પહેલી તો સલામ પેશ કરું છું. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. કે હજરત મૌલાના ઇદ્રીસ સાહેબ બીમાર છે, જાણી ઘણો અફસોસ થયો છે. અલ્લાહ પાક તેમના પ્યારા નસીબ રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સદકે એમને જલ્દ મેં જલ્દ તંદુરસ્તી અતા ફરમાવે, એવી મારી દિલી દુઆ છે. આમીન. હવે તમારી બારગાહમાં મારે 2 સવાલ કરવા છે, તમારી ઇજાજત હોય તો. હા, ફરમાવો. હજરત મુફતી યુનુસ સાહેબ, પહેલો સવાલ તમારો એ છે કે આજકાલ જ્યાં જુઓ ત્યાં આજના આપણા નવજવાનો લેટ્રિનમાં એટલે કે ટોયલેટમાં બેસીને મોબાઈલ ફોનથી વાતોમાં એટલા મશગુલ થઈ જાય છે કે એમને ખબર નથી હોતી કે શું વાતો કરી રહ્યા છે. તો એ બાબતમાં આપણે ઇસ્લામનો શું હુકમ છે એ બાબતે જરા મસલો બતાવજો. અને બીજો સવાલ મારો એ છે કે કોઈ વ્યક્તિએ પોતાની હયાત જિંદગીમાં કોઈની પાસેથી રકમ ઉછીની લીધી, પણ એ રકમ પરત કરતા પહેલા એ ભાઈનું અવસાન થઈ ગયું અને એમણે કોઈને એટલે કે ઘરમાં કે એમની ઓલાદને કોઈને પણ જણાવવા પામ્યા નથી. તો એ રકમ આપનાર માણસને એની રકમ મળી નથી, તો એ મરણ પામનાર વ્યક્તિને આખિરતમાં શું અજાબ આપવામાં આવશે એ બાબત જરા જણાવશો. ઇન્શાઅલ્લાહ. બીજો કોઈ સવાલ? બસ બીજો સવાલ નથી. અલ્લાહ તાલા તમે જે આ ખિદમત કરી રહ્યા છે તેનો અજર તમને દુનિયામાં અને આખિરતમાં અતા ફરમાવે. તમે તમારો સવાલ લઈને આવ્યા તેના બદલ તમારો શુક્રિયા. જઝાકલ્લાહ. સાંભળતા રહેશો, ઇન્શાલ્લાહ જવાબ આપવામાં આવશે. તો
શાન નુઝુલ કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયાથી તશરીફ લઈ ગયા પછી લોકોમાં એવો રિવાજ આવ્યો કે વધારે મેર નક્કી કરવા માંડ્યા. તો હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ મૌલા તબારક વતાલા અન્હોએ વિચાર્યું કે મેર માટે કોઈ એક હદ મુકરર કરી દેવામાં આવે, નક્કી કરી દેવામાં આવે કે લોકો એનાથી વધારે મેર ન રાખી શકે. તો એમણે જુમાના દિવસે ખુતબામાં કહ્યું કે આજથી ઓરતો માટે મેરને નિયુક્ત કરવામાં આવે છે કે એ હદથી વધારે મેર રાખી શકાશે નહીં. તો જે નમાઝ પઢવા માટે આવેલા તેમાંથી એક ઓરતે સવાલ કર્યો. તે જમાનામાં હજુ મનાઈ કરવામાં ન આવી હતી, ત્યાર પછી મનાઈ કરવામાં આવી. તો એક ઓરતે ઊભા થઈને અર્જ કરી કે અમીરુલ મોમિનીન, તમે તો કહી રહ્યા છો કે ઓરતો માટે મેર નક્કી કરી દેવામાં આવશે અને એનાથી વધારે જો લેવા ચાહે તો નથી લઈ શકતી. આ તમારું જે ફરમાન છે તે અમને કુરાન શરીફની આયતની વિરોધ લાગી રહ્યું છે. તો આપણે જે વિશે ચર્ચા કરી રહ્યા છે ઇન્શાલ્લાહ તેનો જવાબ તમને પછી આપીશું. લેસરથી મોહમ્મદ રફીક સાહેબ સવાલ કરે છે, આપણે તેમનો કોલ લઈએ. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. જી, તમારું સ્વાગત છે ઇસ્લામિક જીવનમાં. જી 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 ભલો સાહેબ, નમાઝમાં જે છેલ્લી નમાઝમાં દરૂદ ઇબ્રાહિમ આપણે પઢીએ છીએ, જી, એના પછી દુઆ છે, દુઆ માંગીએ છીએ. તો સુન્નત તરીકો કયો છે દુઆનો અને કેટલી દુઆ લાંબી આપણે પઢી શકીએ? ફોર એક્ઝામ્પલ કે રબ્બના આતૈના મારે પઢવી હોય તો એક વખત, બે વખત, ત્રણ વખત પઢી શકું કે એક જ વખત હું પઢી શકું? હા, ઇન્શાલ્લાહ તમારો સવાલ અને એટલે સુન્નત તરીકામાં સારામાં સારી કઈ દુઆ છે? ઇન્શાલ્લાહ તમને બતાવવામાં આવશે દુઆમાં ધ્યાન. ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ. હા, તો હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ મૌલા તબારક વતાલા અન્હોએ કહ્યું કે નિયુક્ત કરવામાં આવશે. તો ઓરતે વિનંતી કરી કે કુરાન શરીફમાં આવ્યું છે કે ફલા તઅખુઝુ મિનહુ શૈઆ આતૈતુમ ઇહદાહુન્ન કિંતારન. તો કિંતારનની અંદર આવ્યું છે કે એની કોઈ હદ નથી. તો જ્યારે અલ્લાહ તબારક વતાલા તરફથી હદ બયાન કરવામાં નથી આવી તો તમે એ વસ્તુને અંદર હદ કેવી રીતે બયાન કરી શકશો? તો હઝરત ઉમર ફારૂક આઝમ રદિયલ્લાહુ મૌલા તબારક વતાલા અન્હોએ કહ્યું કે મારી સામે બેસવાવાળામાં દરેક મારી કરતો વધારે જાણે છે. એ એમની ઇનકેસારી, તવાઝુ અને નમ્રતા હતી. તો ફરમાવ્યું કે હું મારી વાતને પાછી લઈ રહ્યો છું અને જ્યારે અલ્લાહ તબારક વતાલાએ તમને છૂટ આપેલી છે તો હું પણ મારા તરફથી નિયુક્ત કરતો નથી. તમારી ઈચ્છા પ્રમાણે તમારે મેર લેવી હોય એટલી લઈ શકો છો. તો ઓરતોને ઇસ્લામ તરફથી મેરમાં વધારો કરવો હોય તો એ પ્રમાણેની પરમિશન આપવામાં આવેલી છે. આપણે જે કોલ લીધા તે તરફ જઈએ કે પ્રેસ્ટનથી ઇબ્રાહીમભાઈ આપણને સવાલ કરેલો હતો કે શાદીમાં જે ગવાહ રાખવામાં આવે છે તેમાં કોઈ શરત છે? તો શરત તરીકે એ છે કે ભાઈ મુસલમાનનો ગવાહ મુસલમાન હોવો જોઈએ અને ગવાહ દીનદાર, પરેઝગાર, મુત્તકી હોય તો વધારે સારું. પણ એવો ના હોય તો પણ જો મુસલમાન હોય તો ગમે તેવો વ્યક્તિ હોય તો પણ એ શરીયતમાં નિકાહના જાયઝ હોવામાં ગવાહ બની શકે છે. એટલે કે નિકાહ તેની મૌજૂદગીમાં થઈ જશે. અને આપણે લોકો એવું સમજીએ છીએ કે આપણે જે લોકોના નામ નિકાહની લિસ્ટમાં લખાવીએ છીએ તે જ લોકોને આપણે ગવાહ સમજીએ છીએ, પણ શરીયતમાં એવું નથી. એ સભામાં જેટલા લોકો હાજર હોય અને ઈજાબો કબૂલ જે લોકોએ સાંભળ્યું હોય એ બધા જ લોકો એ નિકાહના ગવાહ તરીકે ઇસ્લામમાં કબૂલ કરી શકાય છે. તો એ બધા જ લોકો ગવાહ ઠરી શકે છે. પણ આપણે જે નામો લખવામાં આવે છે તેનો મતલબ એ હોય છે કે ભાઈ ફ્યુચરમાં, ભવિષ્યમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ઊભો થાય તો જેના નામ લખ્યા હોય તેને આપણે શોધીને તેમનાથી આ વસ્તુને આપણે પુરવાર કરી શકીએ છીએ. તો આપણી પાસે કોલર છે સલીમ પટેલ. આપણે તેમનો કોલ લઈએ અને પછી આપણી વાત આગળ વધારીશું. અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ મૌલાના. જી, તમારું સ્વાગત છે. કોઈ સવાલ હોય તો ફરમાવો. હા, જઝાકલ્લાહ. મારો સવાલ એ છે મૌલાના કે આપણે જે દુરૂદ ઓ સલામ આપસા પર મોકલીએ છે હા
તો એના વિશે હું એવું પૂછું છું કે એ જે દુરુદો સલામ છે એ ફરિશ્તા મારફત આપણું જાય છે કે ડાયરેક્ટ મતલબ કે જાય છે અબસાસમ પર? ને સેકન્ડ સવાલ છે કે જે મિલાદુન નબી બાલ મુબારક, એ મોસ્ટ ઓફ એઝ ફાર એઝ આઈ નો કે એ આપણા ખાલી ઇન્ડિયામાં જે એશિયાની કન્ટ્રીઓ છે મોસ્ટ ઓફ ત્યાં જ મતલબ કે હોય છે કે પછી આપણે જે આ મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં પણ આ હોય છે? એ મારે ખાલી જાણવું હતું. ઇન્શાલ્લાહ એ વિશે તમને બતાવવામાં આવશે. જઝાકલ્લાહ મૌલાના. સાંભળતા રહેશો. અસ્સલામ વાલેકુમ. તો શાદી વિશે આપણી વાત ચાલી રહી હતી કે ભાઈ નિકાહમાં ગવાહનું કન્ડિશન તો બતાવ્યું કે ભાઈ મુસલમાન માટે મુસલમાન ગવાહ હોવો જોઈએ. તો મુસલમાન ગવાહ હોય તો એને ઓછામાં ઓછા 2 મર્દ અને औरतो હોય તો એક મર્દની સાથે 2 औरतो શામિલ કરવામાં આવશે. હવે આપણે બ્રેક પર જઈશું અને ત્યાર પછી આપણે પાછા મળીશું. તમારા સવાલો લઈને હાજર રહેશો, અમે તમારે જવાબ આપીશું. સલામ વાલેકુમ.